ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને સર્ધન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તારીખ 25/1/2025થી 27/1/2025 દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ફૂડ એન્ડ બેવરેજીસ, હેલ્થ એન્ડ વેલનેસ અને SGCCI ગ્લોબલ વિલેજ એક્ઝિબિશનનું સંયુક્ત આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનનો સમય સવારે 10 થી સાંજે 7 કલાક સુધીનો રહેશે. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે ભારત દેશ હવે વિકસિત ભારત 2047ની પરિકલ્પનાને સાકાર કરવા કૃષિ ક્ષેત્રમાં નવી ઓળખ ઊભી કરવા જઈ રહ્યો છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના સમન્વય અને આગવી સૂઝબૂઝ થકી કૃષિ ક્ષેત્ર પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે. ત્યારે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કૃષિ ક્ષેત્ર અને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન મળી રહે અને તેના થકી તેનો વિકાસ થાય તેવા આશય સાથે ફૂડ એન્ડ બેવરેજીસ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવે છે. ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફૂડ એન્ડ બેવરેજીસ એક્ઝિબિશન અમારી 5મી આવૃત્તિ છે અને દર વખત કરતાં આ વખતે ફૂડ એન્ડ બેવરેજીસ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે. તારીખ 25, 24 અને 27 SICC ડોમ ખાતે આ એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનની સાથે સાથે બીજા 2 એક્ઝિબિશનોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એક છે ગ્લોબલ વિલેજ 2025. તેમાં બહારના પરદેશથી 81 સ્ક્વેર મીટરના ડોમ બુક કરવામાં આવ્યા છે. ભારતના પણ 2 ડોમ છે. લગભગ 10 થી 12 કન્ટ્રીમાંથી 100થી વધુ વિઝિટર્સો આ એક્ઝિબિશનમાં આવી રહ્યા છે. દરેક જણની રહેવાની અને લોજિસ્ટિકની વ્યવસ્થા SGCCI તરફથી કરવામાં આવેલ છે. ત્રીજા એક્ઝિબિશનમાં હેલ્થ એન્ડ વેલનેસનું એક્ઝિબિશન પણ આ જ સમય અને તારીખ દરમિયાન રાખવામાં આવ્યું છે. એમાં આજની લેટેસ્ટ ટેકનોલોજી, રોબોટિકથી થતી સર્જરી, રોબોટ દ્વારા કાચની સફાઈ સાફ સફાઈ કેવી રીતે થઈ શકે છે તે રોબોટો પણ મૂકવામાં આવ્યા છે અને આજની 3D અને 4D ટેકનોલોજીથી કેવી રીતે ઓપરેશન થઈ શકે છે તે બાબતે પણ અહીં નોલેજ આપવામાં આવશે. શહેરની ઘણી બધી હોસ્પિટલોએ અહીંયા પાર્ટ લીધો છે, બહારથી પણ હોસ્પિટલોએ પાર્ટ લીધો અને આની સાથે અમારી સાથે IIM અમદાવાદ, ઇન્ડિયન મેડિકલ IMA ગુજરાત અમદાવાદ પણ અમારી સાથે જોડાયું છે. માટે આ એક્ઝિબિશનમાં આપ સર્વેને વિઝિટ કરવા અમે હાર્દિક આમંત્રણ આપીએ છીએ. આપ સર્વે આમાં વિઝિટ કરો અને આજની ટેકનોલોજી, આજનું નોલેજ આપ જાણો એવી હું સર્વેને વિનંતી કરું છું. આભાર છે. કેટલાક લોકો ઉપસ્થિત આમાં વિદેશથી 10 થી 12 કન્ટ્રીમાંથી 100 ગેસ્ટ આવી રહ્યા છે અને ગયા વર્ષે જે અમારો ફૂટફોલ હતો એના કરતાં લગભગ 25 થી 30 હજારનો ફૂટફોલ આ વર્ષે રહેશે એવી અમે અપેક્ષા રાખી રહ્યા છીએ.